એક સમયની વાત છે. સીમા અને રમેશના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. રમેશ દિવસ રાત પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહેતો. ઘરનું બધું જ સુખ સાહેબી સીમા પાસે હતી. મોંઘા ઘરેણાં, કિંમતી સાડીઓ અને મોટું ઘર. પરંતુ સીમાના જીવનમાં જો કશાકની ખોટ હતી તો એ હતી રમેશના પ્રેમ અને સાથની. સીમા રોજ સાંજે રમેશની રાહ જોતી, પણ રમેશ ઘરે આવતો ત્યારે હંમેશા થાકેલો રહેતો અને ફોનમાં જ પરવાયેલો રહેતો. એક દિવસ સીમાએ ખૂબ જ આશા સાથે રમેશને કહ્યું, રમેશ, આજે આપણે થોડો સમય સાથે બેસીને વાત કરીએ. મને તમારા સાથની ખૂબ જરૂર છે. રમેશ ગુસ્સામાં બોલ્યો, તમારી પાસે બધું જ તો છે. મેં તારા માટે શું નથી કર્યું? તારે જે જોઈએ તે ઘરેણાં અને પૈસા આપું છું, છતાં તારી ફરિયાદો પૂરી જ નથી થતી. સીમાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે શાંતિથી બોલી, રમેશ, સ્ત્રીને સોના ચાંદીના દાગીના કરતાં પણ વધારે એ વ્યક્તિના સાથ અને પ્રેમની જરૂર હોય છે, જેણે એને પોતાનું સર્વસ્વ માન્યું છે. જ્યારે કોઈ પોતાના ખાસ વ્યક્તિ પાસે લાગણીની ભીખ માંગવી પડે ને, ત્યારે સંબંધો તૂટી જાય છે. તે દિવસે સીમાએ ફરી ક્યારેય રમેશ પાસે પ્રેમ કે સમય ન માંગ્યો. તે એકદમ શાંત થઈ ગઈ. થોડા મહિનાઓ પછી એક દિવસ રમેશ સમયસર ઘરે આવ્યો, પરંતુ ઘરમાં શાંતિ હતી. સીમાના રૂમમાં ટેબલ પર સીમાના બધા જ દાગીના અને એક પત્ર રાખેલો હતો. પત્રમાં લખ્યું હતું, રમેશ, તમે મને બધું જ આપ્યું, પણ જે મારે જોઈતું હતું, તમારો પ્રેમ અને સમય, એ હું ક્યારેય મેળવી ન શકી. આ દાગીના તમારા પૈસાના છે, તે તમને પાછા આપું છું. જો લાગણીઓ માંગવી પડે તો એ લાગણી નથી રહેતી, પણ બોજ બની જાય છે. રમેશ એ પત્ર વાંચીને સ્તબ્ધ થઈ ગયો. તેને આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. જે સ્ત્રીએ તેને પોતાનું સર્વોચ્ચ માન્યું હતું, તે તેનાથી દૂર જતી રહી હતી. દરેક કિંમતી વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે, પણ કોઈનો પ્રેમ, આદર અને સાથ માત્ર હૃદયથી જ મેળવી શકાય છે. સ્ત્રીને ઘરેણાં કરતાં વધુ સન્માન અને સાથની જરૂર હોય છે.